નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તથાગત એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। તમને બધાને જેમ ખબર છે એમ કે તથાગત એકેડમી દ્વારા પોલીસ પીએસઆઈ માટે ગણિત માટે એક બેઝિકથી બેચ શરૂઆત કરવામાં આવી હતી અને જેના અંદર આપણે લાસ્ટ લેક્ચરના અંદર લસા અને ગુસા જોઈ લીધું હતું। આજે આપણે અપૂર્ણાંક વિશે વાત કરવાની થશે। અપૂર્ણાંકની વાત કરીએ એની પહેલાં તથાગત એકેડમી દ્વારા સીસી માટે નવી બેચ લોન્ચ કરવાની છે। તો જે પણ વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટેડ હોય, જે લોકો તથાગત એકેડમી સાથે જોડાવા માંગતા હોય એ લોકોએ નીચે આપેલા નંબર ઉપર ફોન કરી અને રજીસ્ટ્રેશન કરાવી લેવું। હવે આગળ વાત કરીએ તો અપૂર્ણાંકની વાત કરીએ તો અપૂર્ણાંક કહેવાય કોને? તો જ્યારે આપણે સંખ્યા પદ્ધતિ ચેપ્ટર ભણ્યા હતા એ વખતે મેં તમને કીધું હતું કે એક તો અપૂર્ણાંક કોને કહેવાય? તો અપૂર્ણાંક કોને કહેવાય કે જે પૂર્ણાંક સંખ્યા ના હોય એને આપણે શું કહીશું? અપૂર્ણાંક કહીશું। શું કહેવાય? જે પૂર્ણાંક ના હોય એને આપણે શું કહીશું? અપૂર્ણાંક કહીશું। અથવા તો તમે એને બીજું શું કહી શકો? તો એને બીજું તમે કહી શકો કે ભાઈ જે સંખ્યાને a ભાગ્યા b સ્વરૂપે લખી શકાય। કયા સ્વરૂપે? a ભાગ્યા b સ્વરૂપે લખી શકાય એને આપણે શું કહીશું? અપૂર્ણાંક કહીશું। બરાબર? એને આપણે શું કહીશું? અપૂર્ણાંક કહીશું। હવે અપૂર્ણાંકનો ઉપયોગ કઈ જગ્યાએ થાય અથવા તો અપૂર્ણાંકને આપણે દર્શાવીએ કઈ રીતે? તો અપૂર્ણાંકનો એક મતલબ એવો થાય કે કોઈ તમારો આખો ભાગ છે, એ આખાનો કોઈ ભાગ તમે બતાવો અથવા તો કોઈ ભાગ તમે દર્શાવો તો એને આપણે શું કહીશું? અપૂર્ણાંક કહીશું। જેમ કે એક વાત કરીએ, માની લો કે તમે તમારા મિત્રો બધા પિઝા ખાવા પહોંચી ગયા। બરાબર? એક આદાની બર્થડે પાર્ટી હતી અને તમે પિઝા ખાવા પહોંચી ગયા। તમે 3 ભાઈબંધો હતા। હવે એમાંથી એક ભાઈબંધ હતો કે જેને જોરદાર ભૂખ લાગી, ઘેરથી કોઈ ખાઈ આવ્યો નતો, એને એમ હતું ભાઈબંધનો બર્થડે તો આપણે મજબૂતમાં ખાઈશું, અને એને આ પિઝામાંથી ટોટલ 3 ભાગ ખાધા। કેટલા ભાગ ખાધા? 3 ભાગ ખાધા। એટલે હવે અહીંયા તમે લખવું હોય કે ભાઈ પહેલા મિત્રએ તમારે કેટલા ભાગ ખાધા, તમે શું કરશો? એને ભાગ કેટલા ખાધા? 3। શેમાંથી? 8માંથી। તો અહીંયા તમે લખશો શું? 8માંથી 3 ભાગ। એને તમારે અપૂર્ણાંકમાં દર્શાવવું હોય તમે કઈ રીતે દર્શાવો? 3 ભાગ્યા 8 કે ટોટલ ભાગ કેટલા હતા? 8, એમાંથી એને કેટલા ભાગ ખાધા? 3। બરાબર? કોઈ બીજા મિત્રની વાત કરીએ તો એ ભાઈ હતો, એને થોડી વધારે ભૂખ લાગી હતી કે ભાઈ મારે તો બધું ખાઈ જ જવું, એટલે એને શું કર્યું? 2, 3 અને 4 ભાગ ખાધા। તો હવે એને દર્શાવવું હોય તો તમે કઈ રીતે દર્શાવશો કે ભાઈ બીજા નંબરનો જે મારો મિત્ર હતો એને શું કર્યું? ટોટલ 8 ભાગ હતા, 8માંથી એને કેટલા ભાગ ખાધા? 4। એટલે તમે એને શું દર્શાવો? 4 ભાગ્યા 8। છેદ ઉડે તો તમે એને શું દર્શાવશો? 1 ભાગ્યા 2। અને એક મિત્ર હતો કે જેનો બર્થડે હતો, જેના 700 રૂપિયા ઉડી ગયા એનું એને ટેન્શન હતું, એટલે એને શું કર્યું? ટેન્શનમાં 1 ભાગ ખાધો। તો ત્રીજા નંબરના મિત્રએ તમારે શું કર્યું? 8માંથી કેટલા ભાગ ખાધા? 1 ભાગ। તો એને શું દર્શાવાય? 1 ભાગ્યા 8। તો આ રીતે તમે અપૂર્ણાંકને દર્શાવી શકો છો। તો અપૂર્ણાંકનો મતલબ શું થાય કે કોઈ આખો ભાગ હતો, કોઈ આખો ભાગ હતો, આખો પિઝા હતો, એ આખા પિઝાના તમે શું કર્યા? ભાગ પાડ્યા। ભાઈ પહેલો મિત્ર હતો, 8માંથી કેટલા ભાગ ખાધા? 3। તો તમે એને અપૂર્ણાંકમાં શું લખ્યું? 3 ભાગ્યા 8। કોઈ બીજો મિત્ર હતો જેને 8માંથી 4 ભાગ ખાધા, તમે શું લખ્યું? 4 ભાગ્યા 8। છેદ ઉડાડે એટલે તમને શું મળ્યું? 1 ભાગ્યા 2। અને ત્રીજો મિત્ર હતો કે જેને 8માંથી 1 ભાગ ખાધો, તો તમે શું દર્શાવશો? 1 ભાગ્યા 8। આવી નાની વસ્તુ તમે નાનપણના અંદર ટેસ્ટ અથવા એક્ઝામના અંદર જોઈ હશે કે ભાઈ 100 માર્ક્સનું પેપર હોય, એમાંથી માની લો કે તમને 97 માર્ક્સ મળ્યા। બહુ બધા હોશિયાર હતા તમે, તમને કેટલા માર્ક્સ મળ્યા? 97। તો તમે શું લખશો? 97 ભાગ્યા 100। તો આ પણ તમારા માટે શું કહેવાય? એક પ્રકારનો અપૂર્ણાંક કહેવાય। તો બેઝિકલી અપૂર્ણાંકનો મતલબ શું થાય કે તમે કોઈ સંખ્યાને a ભાગ્યા b સ્વરૂપે લખો છો તો આપણે એને શું કહીશું? અપૂર્ણાંક કહીશું। બરાબર? હવે અપૂર્ણાંકની આગળ વાત કરીએ તો અપૂર્ણાંકના અમુક ભાગ પડે। અપૂર્ણાંકના અમુક ભાગ પડે। હવે એના અંદર વાત કરીએ અપૂર્ણાંકની, તો એના અંદર સૌથી પહેલા શું આવશે? સૌથી પહેલા આવશે તમારા અશુદ્ધ અપૂર્ણાંક। અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો જે અપૂર્ણાંક ના અંદર અંશ તમારા છેદ કરતા મોટો હોય, અંશ કેવો હોય? તમારા છેદ કરતા મોટો હોય, તો એવા અપૂર્ણાંકને આપણે શું કહીશું? અશુદ્ધ અપૂર્ણાંક કહીશું। જેમ કે વાત કરીએ 3 ભાગ્યા 2, તો આ જગ્યાએ 3 તમારા કેવા હે? મોટા, 2 તમારા કેવા હે? નાના। એનો મતલબ કે આને શું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક। 11 ભાગ્યા 5, તો 11 કેવા હે? મોટા, 5 કેવા હે? નાના। તો આપણે આને શું કહીશું? અશુદ્ધ અપૂર્ણાંક। 13 ભાગ્યા
4। तो अंश केवो है मोटो, छेद केवो है नानो, तो આપણે આને શું કહીશું અશુદ્ધ અપૂર્ણાંક કહીશું। બરાબર, તો અશુદ્ધ અપૂર્ણાંકના અંદર શું હશે અંશ હંમેશા છેદ કરતા કેવો હશે મોટો। બીજી વાત કરીએ શુદ્ધ અપૂર્ણાંક। શુદ્ધ અપૂર્ણાંકની વાત કરીએ તો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય કે જ્યારે તમારો અંશ એ તમારા છેદ કરતા કેવો હોય નાનો હોય ત્યારે આપણે એને શું કહીશું શુદ્ધ અપૂર્ણાંક કહીશું। જેમ કે 2/5 શું કહેવાય શુદ્ધ અપૂર્ણાંક। 3/7 શું કહેવાય શુદ્ધ અપૂર્ણાંક। 11/25 શું કહેવાય શુદ્ધ અપૂર્ણાંક। તો આ ત્રણ અપૂર્ણાંકના અંદર તમારા અંશ કેવા છે છેદ કરતા નાના છે। હવે આપણે અશુદ્ધ અપૂર્ણાંકની વાત કરીએ તો તમે એક વસ્તુ જુઓ કે 3/2 લખ્યા, જો હું અહીંયા સાઈડના અંદર 3 અને 2 નો ભાગાકાર કરું તો 2 એકા 2, શેષ વધી 1, ભાગ નહીં ચાલતો ઉપરથી આવે 0 ને અહીંયા આવશે 0.255। તો અહીંયા તમને 3/2 નો જવાબ કેટલો મળે 1.5। 11/5 કરો 5 દુ 10, શેષ વધી 1, ઉપરથી આવ્યો 0, અહીંયા આવ્યો પોઈન્ટ 5 દુ 10, સોરી અહીંયા શું આવશે 2.2 5 દુ 10 એટલે અહીંયા શું આવશે 0। તો તમને જવાબ કેટલો મળે 2.2। તો એનો મતલબ એવો થયો કે જ્યારે તમે અશુદ્ધ અપૂર્ણાંકનો ભાગાકાર કરશો ત્યારે હંમેશા તમને જવાબ શું મળશે તો હંમેશા તમને જવાબ 1 કરતા મોટો મળશે। કેવો મળશે 1 કરતા હંમેશા જવાબ તમને કેવો મળશે મોટો મળશે। અને શુદ્ધ અપૂર્ણાંકની વાત કરીએ તો ભાઈ 2/5 તો ભાગ ચાલશે નહીં એટલે અહીંયા શું લાવશો 0 પોઈન્ટ, અહીંયા શું આવશે 0, 5 ચોક 20, જવાબ શું આવે 0.4। 11/25 11 અને 25 ભાગ ચાલશે નહીં એટલે અહીંયા શું આવશે 0 પોઈન્ટ, અહીંયા શું આવશે 0, 25 ચોક 100, વધ્યા કેટલા 10, પાછા આવ્યા 0, 25 ચોક 100, જવાબ શું આવ્યો 0.44। તો એનો મતલબ એવો થયો કે જ્યારે તમે શુદ્ધ અપૂર્ણાંક લખશો તો શુદ્ધ અપૂર્ણાંકનો જો તમે ભાગાકાર કરશો તો હંમેશા તમને ભાગાકારનો જવાબ કેટલો મળશે 1 કરતા નાનો મળશે। 0.4 એ તમારા 1 કરતા કેવા કહેવાય નાના કહેવાય, 0.44 એ તમારા 1 કરતા કેવા કહેવાય નાના કહેવાય। બરાબર, તો એ વસ્તુનું ધ્યાન રાખવાનું અશુદ્ધ અપૂર્ણાંક અને શુદ્ધ અપૂર્ણાંક। ત્રીજા નંબરના અંદર વાત કરીએ સમછેદી અપૂર્ણાંક। સમછેદી અપૂર્ણાંક કોને કહેવાય કે જેના છેદ કેવા હોય છેદ સરખા હોય એ બધા જ અપૂર્ણાંકને આપણે શું કહીશું સમછેદી અપૂર્ણાંક કહીશું। 2/5, 4/5, 9/5, 16/5 આ બધા જ તમારા માટે શું કહેવાય સમછેદી અપૂર્ણાંક કહેવાય। અને ચોથા નંબરના અંદર આવશે વિષમછેદી અપૂર્ણાંક। વિષમછેદીના અપૂર્ણાંકના અંદર શું આવશે તો તમને નામ પરથી જ ખબર પડે કે તમારા છેદ કેવા હોય અલગ અલગ। જેમ કે 3/7, 8/9, 10/17, 15/32, તો બધા તમારા માટે શું કહેવાય વિષમછેદી અપૂર્ણાંક કહેવાય કે જેના છેદ સમાન હોય નહીં। બરાબર, તો આ 4 પ્રકારના તમારા અપૂર્ણાંક છે। હવે આગળ વાત કરીએ તો 5મા નંબરના અંદર આવશે તમારા મિશ્ર અપૂર્ણાંક। 5મા નંબરના અંદર શું આવશે મિશ્ર અપૂર્ણાંક। હવે મિશ્ર અપૂર્ણાંકના અંદર શું હશે તો મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય કે જેના અંદર તમારો પૂર્ણાંક ભાગે હોય અને જેના અંદર તમારો શું હોય અપૂર્ણાંક ભાગ પણ હોય। તો જેના અંદર પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને વસ્તુ હોય એને આપણે શું કહીશું મિશ્ર અપૂર્ણાંક કહીશું। જેમ કે અહીંયા હું લખું 2.3 શું લખ્યું 2.3 તો આ જે 2.3 લખ્યું એના અંદર આ જે 2 છે આ 2 તમારા માટે શું કહેવાશે પૂર્ણાંક કહેવાશે। આ 2 તમારા માટે શું કહેવાશે પૂર્ણાંક કહેવાશે। અને જે 3/4 લખ્યા એ 3/4 એ તમારા માટે શું કહેવાશે અપૂર્ણાંક કહેવાશે। તમારા માટે શું કહેવાશે અપૂર્ણાંક કહેવાશે। તો જે તમારા મિશ્ર અપૂર્ણાંક હશે એ મિશ્ર અપૂર્ણાંકના અંદર એક ભાગ તમારો પૂર્ણાંકનો હશે અને એક ભાગ તમારો શેનો હશે અપૂર્ણાંકનો હશે। તો આપણે એને શું કહીશું મિશ્ર અપૂર્ણાંક કહીશું। હવે સૌથી પહેલા તો વાત એ કરીએ કે ભાઈ 2.3 મેં લખ્યા છે બરાબર, તો મને એમ કહો કે આ પૂર્ણાંક ભાગ અને અપૂર્ણાંક ભાગ વચ્ચે કયો સંબંધ છે
પૂર્ણાંક ભાગ અને અપૂર્ણાંક ભાગ વચ્ચે કયો સંબંધ હશે? તો હંમેશા એક વસ્તુ ધ્યાન રાખજો કે પૂર્ણાંક ભાગ અને અપૂર્ણાંક ભાગ વચ્ચે હંમેશા સરવાળાનો સંબંધ હશે. શેનો સંબંધ હશે? સરવાળાનો સંબંધ હશે. અને જો મારે આ મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવવું હોય, શેના અંદર ફેરવવું હોય? સાદા અપૂર્ણાંકના અંદર, તો મારે શું કરવું પડશે? તો આ બંનેનો ગુણાકાર એટલે કે 4 દુ 8 ઉપર અંશ રહ્યો એનો મારો એના અંદર શું કરવાનો? સરવાળો. તો 4 દુ 8, 8 ને 3 11, તો 11 ભાગ્યા 4 કેટલા આવશે? 11 ભાગ્યા 4. તો આ શું થઈ ગયું? મિશ્ર અપૂર્ણાંક આપણે સાદા અપૂર્ણાંકમાં કન્વર્ટ કરી લીધો. બરાબર. બીજું કોઈ એક્ઝામ્પલ લઈએ. 3.2 તો કરવાનું શું? આ બંનેનો ગુણાકાર એટલે 5 તરી 15, પછી અંશનો એના અંદર સરવાળો, તો 15 ને 2 17, તો અહીંયા શું આવશે? 17 ભાગ્યા 5 કેટલા આવશે? 17 ભાગ્યા 5. હવે જુઓ અહીંયા આગળ મેં આ બે મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં કન્વર્ટ કર્યા. તો તમે એક વસ્તુ જુઓ કે આ મિશ્ર અપૂર્ણાંકને જ્યારે મેં સાદા અપૂર્ણાંકમાં કન્વર્ટ કર્યા તો મને જે સાદો અપૂર્ણાંક મળ્યો એ અપૂર્ણાંકના અંદર મને અંશ કેવો દેખાય છે? મોટો. છેદ કેવો દેખાય છે? નાનો. એનો મતલબ કે આનો જવાબ મને હંમેશા શું મળશે? અશુદ્ધ અપૂર્ણાંક. શું મળશે? અશુદ્ધ અપૂર્ણાંક. અહીંયા પણ જુઓ 5 તરી 15 ને 2 17, 17 તમારા મોટા છે 5 કરતા, અંશ તમારો છેદ કરતા કેવો છે? મોટો. એટલે આ પણ તમારા માટે શું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક. બરોબર. એનો મતલબ એવો થયો કે મિશ્ર અપૂર્ણાંકનો જ્યારે પણ તમે સાદા અપૂર્ણાંકમાં કન્વર્ટ કરશો ત્યારે હંમેશા જે તમને અપૂર્ણાંક મળશે એ અપૂર્ણાંક હંમેશા કેવો હશે? અશુદ્ધ અપૂર્ણાંક હશે. એનાથી ઊંધું વિચારો. મને લાગે અહીંયા લખ્યું હોય 81/7, તો 81/7 તમારા કેવા? અશુદ્ધ અપૂર્ણાંક. હવે આ અપૂર્ણાંક રહ્યો એને મારે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવો હોય. શેના અંદર ફેરવવો હોય? મિશ્ર અપૂર્ણાંકના અંદર ફેરવવો હોય. તો મિશ્ર અપૂર્ણાંકના અંદર ફેરવવા માટે તમે શું કરશો? તો 81 નો 7 વડે ભાગ ચલાવશો. તો 7 એકા 7 વધ્યા કેટલા? 1 ઉપરથી આયા 1, 7 એકા 7, શેષ કેટલી વધી? 4. તો હવે તમારે શું કરવાનું કે જે તમારો સાદો અપૂર્ણાંક હતો એ સાદા અપૂર્ણાંકના અંદર જે તમારું ભાગફળ રહ્યું એ તમારા માટે શું થશે? પૂર્ણાંક સંખ્યા. એટલે આગળ શું આવશે? 11. જે છેદમાં સંખ્યા હતી એ તમારી m ની m આવશે અને જે તમારી શેષ વધી એ શેષ તમારી ક્યાં આવશે? અંશના અંદર આવશે. એનો મતલબ કે આ સાદા અપૂર્ણાંકને જો મારે મિશ્ર અપૂર્ણાંકમાં લખવું હોય તો શું લખી શકાય? 11.4/7. બરાબર. કોઈ બીજું એક્ઝામ્પલ લઈએ. 72/5. તો સાઈડમાં ખૂણામાં જઈને 72/5 કરી લેવાના. બરોબર. ભાગાકાર આવડવા જોઈએ. 5 એકા 5 વધ્યા કેટલા? 2 ઉપરથી આયા 2, 5 ચોક 20, શેષ કેટલી વધી? 2. તો જે તમારું ભાગફળ રહ્યું એ તમારું કયું આવશે? પૂર્ણાંકમાં. એટલે અહીંયા કેટલા આવશે? 14. જે તમારા છેદના અંદર હતા 5 એમના એમ આવશે અને જે તમારી શેષ રહી એ શેષ કયો આવશે? ઉપર આવશે. તો 72/5 ને તમે શું લખી શકો? 14.2/5. બરાબર. બીજું કોઈ એક્ઝામ્પલ લઈએ. 89/12. બરાબર. તો 12 નો ઘડિયો આવે તો તમને એટલી ખબર પડે કે છેદના અંદર તો 12 આવવાના જ છે. બરાબર. હવે તમારે શું કરવાનું? 12 નો ઘડિયો બોલવાનો, 89 નજીક પહોંચવાનું. 89 ની નજીક પહોંચવાનું. તો 12 × 7 = 84. તો 12 × 7 = 84. 89 માંથી 84 જાય કેટલા વધે? 5. તો ઉપર કેટલા આવશે? 5. તો ડાયરેક્ટ તમે ભાગાકાર કર્યા વગર કોઈ પણ સાદા અપૂર્ણાંકને તમે શેના અંદર કન્વર્ટ કરી શકો? મિશ્ર અપૂર્ણાંકના અંદર કન્વર્ટ કરી શકો. 12 × 7 = 84, 84 × 5 89/12. તો આ આપણે વાત કરી કે ભાઈ કઈ રીતે આપણે સાદા અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકના અંદર કન્વર્ટ કરી શકીએ છીએ. બરાબર. તો આ આપણે વાત કરી. એક પ્રકાર હતો આપણો મિશ્ર અપૂર્ણાંક. કયો પ્રકાર હતો? મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંકના અંદર યાદ રાખવા વાળી બાબત એટલી જ છે કે મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવાય, સાદા અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવાય. બસ આટલી જ વસ્તુ આપણે યાદ રાખવાની. એના પછી વાત કરીએ દશાંશ અપૂર્ણાંક. હવે દશાંશ અપૂર્ણાંકની વાત કરીએ તો તમને બધાને ખબર હશે કે દશાંશ અપૂર્ણાંક કોને કહેવાય. તો અહીંયા હું લખું છું 4.5, 0.523, 2.686. તો આ બધા તમારા માટે શું કહેવાય? દશાંશ અપૂર્ણાંક કહેવાય કે જેના અંદર તમને કોઈ ને કોઈ જગ્યાએ શું દેખાય છે? પોઈન્ટ દેખાય છે. બરાબર. હવે
આ દશાંશ અપૂર્ણાંકને મારે સાદા અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવા. શું કરવું હે? આ દશાંશ અપૂર્ણાંકને મારે સાદા અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવા. તો ધ્યાન રાખજો કઈ રીતે આપણે દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં કન્વર્ટ કરીશું. સૌથી પહેલા તો તમને જે સંખ્યા આપી એ તમારે એમને એમ લખી દેવાની. એટલે તમને 4.5 આપ્યા હતા તો પોઈન્ટ કાઢીને તમારે સંખ્યા લખવાની. એટલે પોઈન્ટ કાઢો તો શું મળે? 45 મળે. એટલે અહીંયા શું આવશે? 45 ભાગ્યા બીજું સ્ટેપ શું આવશે? પોઈન્ટ પછી જેટલા અંક હોય એટલા મીંડા તમારે છેદમાં મૂકવાના. તો ભાઈ પોઈન્ટ પછી કેટલા અંક છે? 1. એનો મતલબ કે નીચે તમારે એક મીંડું આવશે તો અહીંયા શું આવશે? 10. નીચે કેટલા આવશે? 10 આવશે. બરાબર. આગળ વાત કરીએ 0.523. શું કરવાનું? પોઈન્ટ કાઢી અને જે સંખ્યા મળતી હોય લખી દેવાની. એટલે અહીંયા શું આવશે? 523 ભાગ્યા બીજું સ્ટેપ શું કરવાનું? પોઈન્ટ પછી જેટલા અંક હોય એટલા મીંડા તમારે નીચે મૂકવાના. તો અહીંયા કેટલા છે? 1, 2 અને 3. તો નીચે કેટલા મીંડા આવશે? 1, 2 અને 3. બરાબર. આગળ વાત કરીએ 2.686. એને પાછું શેના અંદર કન્વર્ટ કરવું છે? સાદા અપૂર્ણાંકમાં. તો પોઈન્ટ કાઢીને જે સંખ્યા મળે એ લખી દેવાની. એટલે કે 2686 ભાગ્યા પોઈન્ટ પછી કેટલા અંક છે? 3. તો નીચે કેટલા મીંડા આવશે? 3. એટલે અહીંયા શું થશે? 1, 2 અને 3. એટલે કે 2686 ભાગ્યા 1000 લખી શકાય. તો આ રીતે તમે કોઈ પણ દશાંશ અપૂર્ણાંકને શેના અંદર કન્વર્ટ કરી શકો? સાદા અપૂર્ણાંકના અંદર કન્વર્ટ કરી શકો. બરાબર. આગળ વાત કરીએ કે ભાઈ મને હવે કોક એને સાદો અપૂર્ણાંક આપ્યો. શું આપ્યો? સાદો અપૂર્ણાંક. ને સાદા અપૂર્ણાંકને મારે દશાંશ અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવો હોય તો એના માટે તમારા જોડે કમ્પલસરી નીચે શું હોવું જોઈએ? છેદના અંદર 0 હોવા જોઈએ. જો 0 નથી હોતા તો તમારે એવી સંખ્યા લાવવાની કે જેના છેદના અંદર શું આવતા હોય? 0 આવતા હોય. બરાબર. તો એની વાત કરીએ. હવે આ તો આપણે વાત કરી કે ભાઈ આપણને કોઈ દશાંશ અપૂર્ણાંક આપેલા અને એ દશાંશ અપૂર્ણાંકને આપણે શેના અંદર કન્વર્ટ કરીએ છીએ? સાદા અપૂર્ણાંકમાં કન્વર્ટ કરીએ છીએ. બરાબર. અને કોઈ પણ તમારે આવી સંખ્યા આપી હોય તો એને તમે સાદા અપૂર્ણાંકના અંદર કન્વર્ટ કરી શકો. બરાબર. એક બીજી વસ્તુ ધ્યાન રાખજો. માની લો કે મેં લખ્યો 0.3333 ઇન્ફાઇનાઇટ સુધી. બરાબર. અને જો મારે શોર્ટકટના અંદર લખવો તો હું શું લખીશ? 0.3 અને એના ઉપર 12. એનો મતલબ એવો થયો કે જે અંકનું તમારે રિપીટેશન કરવાનું છે એના પર તમારે શું કરી દેવાનું? 12 અથવા તો આડી લીટી કરી દેવાનું. 0.245 45 45 ઇન્ફાઇનાઇટ સુધી છે. તો આને શું લખી શકાય? તો આને લખાય 0.245 અને 45 ના ઉપર શું કરી દેવાનો? 12. મતલબ કે 45 તમારે શું થાય? ઇન્ફાઇનાઇટ સુધી રિપીટ થાય છે. હવે તમને આવી જ કોઈ સંખ્યા આપી દીધી. તમને શું કર્યું? આવી જ કોઈ સંખ્યા આપી દીધી અને તમને એવું કીધું ભાઈ એના 0.333333 હતા. એને તમે સાદા અપૂર્ણાંકના અંદર લખો કે એવો કયો અપૂર્ણાંક થશે કે જેનો જવાબ તમને 0.333333 મળશે. બરાબર. તો હવે એના માટે શું કરવાનું? તો ધ્યાન રાખજો. તમને સંખ્યા આપી છે 0.3 ના ઉપર 12. પહેલું સ્ટેપ, જેટલા અંક ઉપર 12 હોય, પહેલું સ્ટેપ શું છે? જેટલા અંક ઉપર 12 હોય એટલા નવડા નીચે આવશે. એટલે અહીંયા એક અંક ઉપર 12 છે એટલે નીચે શું આવશે? 9. બરાબર. બીજા નંબરનું સ્ટેપ, જે તમારી સંખ્યા હતી એ સંખ્યાને તમારે શું કરી દેવાની? એમ ને એમ લખી દેવાની. બરાબર. અને ત્રીજા નંબરનું સ્ટેપ, જેટલા અંક ઉપર 12 ના હોય એટલા અંકને તમારે શું કરવાનું? એમાંથી બાદ કરી દેવાનું. તો અહીંયા એકે અંક એવો નથી કે જેના ઉપર 12 ના હોય એટલે અહીંયા શું આવશે? 3 એમ ના એમ આવશે. 3 ભાગ્યા 9 છેદ ઉડાડો તો શું આવે? 1 ભાગ્યા 3. 1 ભાગ્યા 3 ને જો તમે કેલ્સીના અંદર કરશો તો તમને જવાબ શું મળશે? 0.333333 ઇન્ફાઇનાઇટ સુધી મળશે. બરાબર. બીજા એક્ઝામ્પલની વાત કરીએ. 0.245 ને 45 ઉપર 12. તો પહેલા નંબરનું સ્ટેપ તો જુઓ, જેટલા અંક ઉપર 12 હોય એટલા નવડા તમારા શું આવે? નીચે આવે. 2 નવડા. હવે બીજા નંબરના સ્ટેપના અંદર શું કરીશું? તો જેટલા અંક ઉપર 12 નથી, જેટલા અંક ઉપર 12 નથી એટલા મીંડા આપણે છેદના અંદર મૂકીશું. તો અહીંયા તમને એક અંક ઉપર 2 ઉપર 12 દેખાતો નથી. એનો મતલબ કે અહીંયા એક મીંડું આવશે. એક અંક है तो एक अंक एक मींडो આવશે નીચે. બરાબર. ત્રીજા નંબરનું સ્ટેપ,
તમારે સંખ્યાને શું કરવાની, એમ ને એમ લખી દેવાની. એટલે 245 મારા એમ ના એમ થઈ ગયા. એમાંથી જે અંક ઉપર અથવા તો જે સંખ્યા ઉપર 12 નથી એને તમારે શું કરવાનું, બાદ કરી દેવાનું. એટલે અહીંયા શું કરશું, -2. હવે 245 માંથી 2 જાય કેટલા વધે, 243. અને 243 ભાગ્યા 990. તો 243 ભાગ્યા તમે 990 કરશો એટલે તમને કેલ્સીના અંદર જે જવાબ મળશે એ જવાબ તમારો શું હશે, 0.245 અસંખ્ય સુધી શું થશે, રિપીટ થશે. બરાબર. બીજું કોઈ એક્ઝામ્પલ લઈએ, ચિંતા ના કરો. 0.32 અને 3 ના ઉપર 12. બરોબર. હવે શું કરવાનું થશે, પહેલું સ્ટેપ, જેટલા અંક ઉપર 12 છે એટલા નવડા નીચે, પહેલું સ્ટેપ. બીજા નંબરનું સ્ટેપ, જેટલા અંક ઉપર 12 નથી એટલા મીંડા નીચે, 2 અંક ઉપર 12 નથી એટલે અહીંયા શું આવશે, 2 મીંડા. ત્રીજું સ્ટેપ, ઉપર 323 એમ ના એમ આવશે, 323 એમ ના એમ લખી દીધા. જે સંખ્યા ઉપર 12 નથી એને તમારે શું કરવાનું, બાદ. એનો મતલબ કે અહીંયાથી તમારી કઈ સંખ્યા બાદ થશે, 32 બાદ થશે. તો હવે જુઓ, 323 માંથી 32 બાદ કરો તો 323 માંથી તમે બાદ કરો, પહેલા 23 બાદ કરો એટલે 300 આવે. એમાંથી હવે કેટલા વધ્યા, 9 બાદ કરો એટલે શું આવે, 291. તમારો જવાબ શું આવે, 291 ભાગ્યા 900. બરાબર. હવે જો કોઈ જગ્યાએ છેદ ઉડતા હોય તો તમારે છેદ ઉડાડી દેવાના. છેદ ઉડાડશો એટલે તમને જવાબ મળી જશે. 3 વડે ભાગ ચલાવો તો નીચે કેટલા આવે, 3 વડે ભાગ ચલાવો તો આપણને નીચે કેટલા મળે, 300 મળે. નીચે કેટલા મળે, 300 મળે. અને ઉપર ભાગ ચલાવો તો ઉપર તમને કેટલા મળશે, 97 મળશે. કેટલા મળશે, 97. 3 વડે ભાગ ચલાવો તો 9 તરી 27 વધ્યા 2 ઉપર 1 7 તરી 21. બરાબર. તો તમે 97 ભાગ્યા 300 કરશો તમને જવાબ શું મળશે, 0.323333 ઇન્ફાઇનાઇટ સુધી મળશે. હજી કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ. 2.45 અને 5 ઉપર 12. તો હવે આટલી વાર તો આગળ શું હતા, પોઈન્ટના આગળ 0 હતા. હવે પોઈન્ટના આગળ સંખ્યા આવી. તો હવે જુઓ, 2.45 ને 5 ના ઉપર 12 તો એને હું આવી રીતના લખી શકું, 2 વત્તા 0.45 અને 5 ના ઉપર 12. 2 તમારા એમ ના એમ રહેશે એટલે અહીંયા તમારા 2 એમ ના એમ. બરોબર. વત્તા 0.45 ના અંદર શું કરવાનું, તો જેટલા અંક ઉપર 12 હોય એટલા મીંડા, એટલા નવડા નીચે, જેટલા અંક ઉપર 12 નથી એટલા મીંડા. ઉપર તમારે એની એ સંખ્યા લખી દેવાની અને એમાંથી તમારે જે સંખ્યા ઉપર 12 નથી એને તમારે શું કરવાની, બાદ કરવાની. બરાબર. એટલે અહીંયા શું થશે, 2 વત્તા 45 માંથી 4 જાય તો 41 ભાગ્યા. હવે સરવાળો કરો તો 9 દુ 180, 180 40 220, 220 ને 1 221 ને 221 ભાગ્યા. એનો મતલબ કે જો તમે 221 ભાગ્યા 90 કરશો તો તમને જવાબ કેટલો મળશે, 2.45555 તમારા ઇન્ફાઇનાઇટ સુધી મળશે. બરાબર. તો આ એવી સંખ્યાઓની વાત થઈ કે જે સંખ્યાઓના અંદર કોઈ સંખ્યા અથવા કોઈ અંકનું શું થતું હોય, રિપીટેશન થતું હોય. અને એવી સંખ્યાઓને મારે સાદા અપૂર્ણાંકના અંદર ફેરવવી હોય તો આ રીતે તમે એને સાદા અપૂર્ણાંકના અંદર ફેરવી શકો છો. બરાબર. મિશ્ર અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક, જો કોઈ અંક રિપીટ નહીં થતું હોય તો એ સંખ્યા તમારી કેવી હશે, શાંત હશે. અને શાંત સંખ્યા હોય તો એના અંદર કઈ રીતે આપણે અપૂર્ણાંક શોધી શકીએ એ વસ્તુ મેં તમને શીખવાડી. બરાબર. એટલે એ વસ્તુના અંદર હવે પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. જો કોઈને લખવું હોય તો હું સાઈડમાં જઉં, ઉદાહરણ લખી દેજો તો તમને ખ્યાલ આવે. બરાબર. હવે નેક્સ્ટ દાખલાની વાત કરી, આગળની થિયરીની વાત કરી. તો ભાઈ જુઓ, અપૂર્ણાંકના અંદર અપૂર્ણાંકના પ્રકાર જોઈ લીધા. બરાબર. તો સૌથી વધારે તકલીફ સ્ટુડન્ટને થતી હોય તો કઈ જગ્યાએ થાય, અપૂર્ણાંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. શેના અંદર થાય, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના અંદર. તો સૌથી પહેલા આપણે લઈશું અપૂર્ણાંકના સરવાળા અને અપૂર્ણાંકની બાદબાકી. સૌથી વધારે તકલીફ આ જગ્યાએ પડતી હોય. તો હવે સરવાળા બાદબાકીના અંદર હશે શું, તો એક એક્ઝામ્પલ લઈએ. 2/5 વત્તા 3/5 વત્તા 5/2. મારે શું કરવું, સરવાળો કરવું અપૂર્ણાંક. બરાબર. તો સૌથી પહેલું સ્ટેપ એ હશે કે તમારે જ્યારે પણ અપૂર્ણાંકના સરવાળા કે બાદબાકી કરવા હોય ત્યારે હંમેશા બધાના છેદ કેવા હોવા જોઈએ, સરખા હોવા જોઈએ. જો બધાના છેદ સરખા નથી તો આપણે બધાના છેદ શું કરીશું, સરખા કરીશું. અને બધાના છેદ સરખા કરવા માટે આપણે શું કરવું પડે,
તો આપણને ખબર છે કે બધાના છેદ સરખા કરવા તો આપણે લસા લેવો પડે. તો અહીંયા જુઓ 5 5 અને 2, તો 5 5 2 નો લસા કેટલો થશે? તો 5 5 2 નો લસા થશે તમારો 10. એનો મતલબ એવો થાય બધાના છેદના અંદર મારે કેટલા કરવા પડે? 10 કરવા પડે. તો અહીંયા 10 કરવા માટે 2 વડે ગુણાકાર, તો ઉપર પણ 2 વડે. અહીંયા 10 કરવા માટે 2 વડે, તો ઉપર પણ 2 વડે. અહીંયા 10 કરવા માટે 5 વડે, તો ઉપર પણ 5 વડે. હવે જો ગુણાકાર કરો તો 2 દુ 4, 4 ભાગ્યા 10 વત્તા 3 દુ 6, 6 ભાગ્યા 10 વત્તા 5 25, 25 ભાગ્યા 10. હવે બધાના છેદ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. તો હવે સરવાળો કરો તો 25 ને 6, 25 ને 6 31, 31 ને 4 35. તો તમારો જવાબ શું મળશે? 35 ભાગ્યા 10. 35 ભાગ્યા 10 એટલે આપણને જવાબ શું મળે? 3.5. અથવા તમે છેદ ઉડાડો તો ઉપર શું આવશે? 7 ભાગ્યા 2. બરાબર. તો આ રીતે તમે કોઈ પણ અપૂર્ણાંક આપેલો હોય એ અપૂર્ણાંકના સરવાળા કરી શકો છો. બીજું કોઈ એક્ઝામ્પલ લઈએ. 7 ભાગ્યા 2 વત્તા 9 ભાગ્યા 4 વત્તા 11 ભાગ્યા 5. બરાબર. તમારે સરવાળો કરવો. જો ભાઈ 3 અપૂર્ણાંક આપેલા હોય, 4 અપૂર્ણાંક આપ્યા, 5 અપૂર્ણાંક આપ્યા, ગમે એટલા અપૂર્ણાંક આપ્યા હોય, આપણે યાદ શું રાખવાનું કે સરવાળો કરવા માટે બધાના છેદ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. તો ભાઈ 2 4 અને 5 છેદ સરખા નથી, તો છેદ સરખા કરવા પડશે. છેદ સરખા કરવા માટે મારે શું કરવું પડશે? લસા લેવો પડશે. હવે જો તમે 4 અને 5 નો લસા લો તો 4 અને 5 નો લસા કેટલો થાય? 20 થાય. કેટલો થાય? 20. તો અહીંયા 20 કરવા માટે કેટલા વડે ગુણાકાર કરવો પડે? 10 વડે. તો ઉપર પણ 10 વડે એટલે 10 સિત્તા 70. બરાબર. હવે અહીંયા હવે આપણે ડાયરેક્ટ કરીશું. બરાબર. આપણને ખબર પડી કે આપણે શું કરવાનું? લસા લેવાનો. લસા કેટલો આવે? 20. અહીંયા 20 કરવા માટે કેટલા વડે ગુણાકાર કરવો પડે? 5 વડે. તો ઉપર પણ 5 વડે. તો 9 × 5 = 45. અહીંયા 20 કરવા માટે 4 વડે, તો 5 ચોક 20. તો ઉપર કેટલા? 11. 11 નો 4 વડે ગુણાકાર, 11 ચોક 44. અને બધાના ભાગાકારમાં કેટલા આવશે? બરાબર. હવે સરવાળો કરો ભાઈ. તો 45 ને 45 કેટલા થાય? 90. 90 70 કેટલા થાય? 160. પણ આગળ 44 છે તો 159. તો 159 ભાગ્યા 20. તો આપણને સરવાળો કેટલો મળે? 159 ભાગ્યા 20. જોઈ લેજો. બરાબર. કોઈ સરવાળાના અંદર ભૂલ થતી હોય તો મને કહેજો. હવે આપણે વાત કરીએ બાદબાકીની કે ભાઈ કોઈ અપૂર્ણાંક મને આપેલા તો આપણે એની બાદબાકી કઈ રીતે કરી શકીએ. 2 ભાગ્યા 3 માઇનસ 4 ભાગ્યા 5 માઇનસ 7 ભાગ્યા 2. તો બાદબાકી માટે સેમ નિયમ કે બધાના છેદ કેવા હોવા જોઈએ? સરખા. બધાના છેદ સરખા કરવા માટે આપણે શું કરશું? તો બધાના છેદ સરખા કરવા માટે આપણે બધાનો લસા, તો 3 5 અને 2 નો લસા કેટલો થાય? તો 3 5 અને 2 નો લસા કેટલો થશે? 30 થશે. તો અહીંયા 30 કરવા માટે કેટલા વડે ગુણાકાર? 10 વડે. તો ઉપર પણ 10 વડે. એટલે 10 દુ કેટલા થાય? 20. અહીંયા 30 કરવા માટે 6 વડે ગુણાકાર, તો ઉપર પણ કેટલા વડે ગુણાકાર? 6 વડે ગુણાકાર, તો 6 ચોક 24. એટલે માઇનસ કેટલા આવશે? 24. માઇનસ અહીંયા 30 કરવા માટે 15 વડે ગુણાકાર, તો ઉપર પણ 15 વડે. એટલે 15 સિત્તા 105. બધાના ભાગ્યામાં કેટલા આવશે? 30. બરાબર. હવે 20 માંથી 24 જાય તો -4 અને -105 એટલે કેટલા થશે? -109. તો તમને જવાબ કેટલો મળે? -109 ભાગ્યા 30. આ રીતે તમે કોઈ પણ સંખ્યા, કોઈ પણ અપૂર્ણાંક હોય એ અપૂર્ણાંકને શું કરી શકો? બાદબાકી કરી શકો. હજી એક બીજો એક્ઝામ્પલ લઈએ. -30 ભાગ્યા 4 માઇનસ 5 ભાગ્યા 2 ઓછા 9 ભાગ્યા 4. 9 ભાગ્યા 5. થોડો દાખલો લેન્ધી લાગે એટલા બરાબર. અગર તમને એમ જ થાય સાહેબ તો હેલા દાખલા ગણા તો એક્ઝામમાં જે દાખલા આવે બહુ ભયંકર આવે. બરાબર. તો 30 ભાગ્યા 4 માઇનસ 5 ભાગ્યા 2 માઇનસ 9 ભાગ્યા 5. હવે 4 2 અને 5. તો 4 2 અને 5 નો લસા કેટલો થશે ભાઈ? તો લસા થશે સાહેબ 20. તો હવે લસા 20 થાય તો ઓય આગળ 20 કરવા માટે કેટલા વડે ગુણાકાર કરવો પડે? 5 વડે. તો ઉપર પણ 5 વડે. એટલે ઉપર કેટલા આવશે? 150. માઇનસ અહીંયા 20 કરવા માટે કેટલા વડે ગુણાકાર? 10 વડે. તો ઉપર પણ 10 વડે. 10 × 5 = 50. માઇનસ અહીંયા 20 કરવા માટે 4 વડે ગુણાકાર, તો ઉપર પણ 4 વડે. એટલે 9 ચોક 36 ભાગ્યા કેટલા આવશે? લસા આવ્યો આપણો 20. હવે 150 માંથી 50 કેટલા વધે? 100. અને 100 માંથી 36 કેટલા વધે? 64. તો તમને જવાબ કેટલો મળે?
64 ભાગ્યા 20. હજી છેદ ઉડે તો તમને જવાબ કેટલો મળે? 32 ભાગ્યા 10. ને તમને એટ ધ એન્ડ જવાબ શું મળશે? 3.2. તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાના સરવાળા કે કોઈ પણ અપૂર્ણાંકના સરવાળા કે બાદબાકી શોધી શકો છો. બરાબર. સાઈડમાં જઉં છું. કોઈને દાખલાના અંદર સ્ક્રીનશોટ પાડવો અથવા દાખલા ગણવા હોય તો વિડીયો સ્ટોપ કરી અને દાખલા ગણી. બરાબર. હવે આ બાજુ વાત કરીએ તો આ આપણા સરવાળા અને બાદબાકી થઈ ગયા. હવે આપણે વાત કરીશું ગુણાકાર અને ભાગાકાર. ગુણાકાર અને ભાગાકાર એકદમ ઈઝી, એના અંદર કોઈ વધારે માથાકૂટ હે નહીં. બરાબર. મને કે તમને ગુણાકાર કરવાનું કીધું 4 ભાગ્યા 5 ગુણ્યા 5 ભાગ્યા 6 ગુણ્યા 8 ભાગ્યા 11. તો હવે તમારે ગુણાકારના અંદર શું કરવાનું? તો ગુણાકારના અંદર એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે આપણે અપૂર્ણાંકનો ગુણાકાર કરીએ ત્યારે હંમેશા અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર, અને જે જગ્યાએ છેદ ઉડતા હોય એ જગ્યાએ છેદ ઉડાડી દેવાનો. તો અહીંયા જુઓ 5 5 નો છેદ ઉડે છે, 2 દુ 4, 3 દુ 6. હવે કોઈ જગ્યાએ છેદ ઉડતો નથી તો ઉપર શું આવ્યું? 8 દુ 16 ભાગ્યા 11 તરી 33. તો તમને ઓનો ગુણાકાર કેટલો મળે? 16 ભાગ્યા 33. અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર 2 ભાગ્યા 7 ગુણ્યા 3 ભાગ્યા 2, 3 ભાગ્યા 5. બરાબર. તો અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર એટલે 3 દુ 6, 7 પંચા 35. જવાબ કેટલો આવે? 6 ભાગ્યા 35. બરાબર. હજી બીજું કોઈ એક્ઝામ્પલ લઈએ. બરાબર. હવે જુઓ, જે જગ્યાએ છેદ ઉડતા હોય એ જગ્યાએ છેદ ઉડાડી દેવાના, એટલે પાયો 25 કેન્સલ થઈ ગયા, 4 4 કેન્સલ થઈ ગયા, 3 તરી 9. તમારી જોડે વધીશું, ઉપર વધ્યા 8, નીચે વધ્યા 3. એનો મતલબ કે તમને ગુણાકાર કેટલો મળશે? 8 ભાગ્યા 3. કેટલો મળશે? 8 ભાગ્યા 3. તો આ રીતે તમે કોઈ પણ અપૂર્ણાંકના શું શોધી શકો? ગુણાકાર શોધી શકો. ગુણાકાર એકદમ ઈઝી છે, એના અંદર કોઈ બધા માથાકૂટ હે નહીં. હવે વાત કરીએ ભાગાકારની. 2 ભાગ્યા 5 ભાગ્યા 3 ભાગ્યા 4. હવે જુઓ, 2 તમને ભાગાકાર આલ્યા હોય તો તમને ખબર કે સાહેબ છેદના અંદર મૂકી જવાના, અંશનો છેદ છેદમાં જાય, છેદનો છેદ અંશમાં જાય. એ વસ્તુ આપણે નોનપણના અંદર ભણી ગઈ, પણ અત્યારે એ વસ્તુ જનરલી યાદ આવતી નથી. અંશ કોને કહેવાય, છેદ કોને કહેવાય, અંશનો છેદ, છેદનો છેદ, એ બધું ઉપર નીચે લાવવામાં બહુ કન્ફ્યુઝન થઈ જતું હોય. તો એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ તમને આ રીતે ભાગાકાર આપ્યો હોય અને તમારે એનું સાદુરૂપ આલવું હોય ત્યારે શું કરવાનું? તો તમારી જે સંખ્યા રહી એ સંખ્યા તમારી એમના એમ આવશે, એટલે કે 2 ભાગ્યા 5 તમારા શું આવશે? એમના એમ. બરાબર. પછી ભાગાકારના બદલે તમારે શું કરી દેવાનું? ગુણાકાર. ભાગાકારના બદલે તમારે શું કરી દેવાનું? ગુણાકાર. અને ભાગાકારના બદલે ગુણાકાર કરી અને એના પછીની જે સંખ્યા રહી એ સંખ્યાનો તમારે શું લખી દેવાનો? વ્યસ્ત લખી દેવાનો. તો 3 ભાગ્યા 4 નો વ્યસ્ત કેટલો આવશે? 4 ભાગ્યા 3. હવે તમને ગુણાકાર કરતા આવડે જ છે. 4 દુ 8, 5 તરી 15. તો તમને જવાબ કેટલો મળે? 8 ભાગ્યા 15. તો 2 ભાગ્યા 5 ભાગ્યા 3 ભાગ્યા 4 નો જવાબ તમને કેટલો મળશે? 8 ભાગ્યા 15. હજી બીજું એક્ઝામ્પલ લઈએ. 3 ભાગ્યા 5 ભાગ્યા 12 ભાગ્યા 7 ભાગ્યા 4 ભાગ્યા 9. તો મેં તમને શું કીધું? ભાગાકાર કરવો ડિફિકલ્ટ है, તો ભાગાકારના બદલે આપણે શું કરી દેવાનું? ગુણાકાર કરી દેવાનું. તો પહેલી સંખ્યા એમ નામ એટલે 3 ભાગ્યા 5 એમ નામ, ભાગાકારના બદલે ગુણાકાર, એનો વ્યસ્ત એટલે શું લખાય? 7 ભાગ્યા 12. ભાગાકારના બદલે ગુણાકાર, એનો વ્યસ્ત એટલે શું લખાય? 9 ભાગ્યા 4. હવે જે જગ્યાએ છેદ ઉડતા હોય એ જગ્યાએ છેદ ઉડાડો. તો 3 ચોક 12. હવે કોઈ જગ્યાએ છેદ ઉડશે નહીં? ઉડે તો અહીંયા શું આવશે? 9 સિત્તા 63 ભાગ્યા 5 ચોક 20, 20 ચોક 80. તો તમને જવાબ કેટલો મળે? 63 ભાગ્યા 80. આ વસ્તુની જરૂરિયાત ક્યારે પડશે? કે જ્યારે આપણે આગળ સાદુરૂપ ચેપ્ટર ભણીશું ત્યારે ઘણી બધી જગ્યાએ આપણે સાદુરૂપ આપવાનું થશે અને એ જગ્યાએ આપણે આ વસ્તુનો ઉપયોગ કરીશું. બરાબર. તો અપૂર્ણાંકનો ભાગાકાર તમે આ રીતે લખી શકો છો. બરાબર. હવે આગળ વાત કરીએ તો અપૂર્ણાંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આપણે જોઈ લીધા. હવે આપણે એના પરથી દાખલા ગણવાના છે કે કયા પ્રકારના અપૂર્ણાંકના દાખલા આપણને પૂછાઈ શકે છે. ઓકે, ડન.
તો સાઈડમાં જવું, કોઈને સ્ક્રીનશોટ લેવો હોય, દાખલા લખવા હોય તો લખી દો. આગળ વાત કરીએ તો હવે આપણે દાખલા ઉપર જઈશું કે કયા કયા દાખલા આપણે ગણી શકીએ છીએ અપૂર્ણાંક પરથી. બરાબર. સૌથી પહેલા 2/5 વત્તા 2/7. હવે તમને ખબર છે કે સરવાળો કરવાનો. સરવાળાના અંદર આપણે શું શીખ્યા કે સરવાળો કરવો હોય ત્યારે એના છેદ કેવા હોવા જોઈએ? સરખા. તો છેદ સરખા કરો. અહીંયા તમને છેદ સરખા દેખાતા નથી. અહીંયા તમને છેદ સરખા દેખાતા નથી. તો હવે આપણે શું કરીશું? તો સૌથી પહેલા છેદ સરખા કરીશું અને છેદ સરખા કરવા માટે આપણે શું કરવું પડે? લસા લેવો પડે. તો અહીંયા જુઓ 2/5 વત્તા 2/7. 5 અને 7 નો લસા કેટલો થશે? 35 થશે. અહીંયા 35 કરવા માટે 7 વડે ગુણાકાર તો ઉપર પણ 7 વડે. અહીંયા 5 વડે ગુણાકાર તો ઉપર પણ 5 વડે. બરાબર. 7 × 5 = 35, 7 × 5 = 35. તો ઉપર કેટલા આવ્યા? 7 દુ 14 વત્તા 5 દુ 10 ભાગ્યા કેટલા આવશે? 35. 14 ને 10 કેટલા થાય? 24. 24 ભાગ્યા 35. ઓપ્શન નંબર ડી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. બરાબર. તો આ રીતે તમે સરવાળા કરી શકો. બીજો દાખલો 4/13 વત્તા 2/7 ભાગ્યા 8/13. હવે શું કરવાનું? તો ભાઈ જુઓ, અપૂર્ણાંક છે, અપૂર્ણાંકના સરવાળા અને ભાગાકાર આપણને કીધું. તો હવે સૌથી પહેલા આપણે શું કરીએ? તો સૌથી પહેલા આપણને દેખાય કે 4/13 વત્તા 2/7. તો પહેલા આપણે ઓનું સાદુરૂપ આપી દઈએ. તો 4/13 અને 2/7. હવે 13 અને 7 ને સરખા કરવા માટે આપણે શું કરશું? લસા લઈશું. તો લસા કેટલો આવશે? 13 × 7 = 91. તો હવે 91 કરવા માટે અહીંયા કેટલા વડે ગુણાકાર? 7 વડે. તો ઉપર પણ 7 વડે. તો 7 ચોક કેટલા થાય? 28. વત્તા અહીંયા 91 કરવા માટે 13 વડે. અહીંયા 91 કરવા માટે 13 વડે. તો ઉપર પણ 13 વડે. એટલે 13 દુ 26. 13 દુ 26. ભાગાકારમાં કેટલા આવશે? 13 × 7 = 51. અને એના ભાગાકારમાં શું આવશે? 8/13. કેટલા આવશે? 8/13. હવે જુઓ 28 ને 26 કેટલા થાય? 28 ને 26 કેટલા થાય? તો 28 ને 26 થાય 54. તો 54/51 ભાગાકારમાં 8/13. બરાબર. હવે મેં તમને શું કીધું? ભાગાકાર છે તો ભાગાકારના અંદર શું કરવાનું? તો આગળની સંખ્યા તમારી એમને એમ લખવાની. 54/91. ભાગાકારના બદલે શું કરવાનું? ગુણાકાર. અને જે સંખ્યા રહી એનો તમારે શું લખી દેવાનું? વ્યસ્ત. એટલે અહીંયા શું આવશે? 13/8. હા ભાઈ, છેદ ઉડાડો તો 13 × 7 = 51. બરાબર. હજી ભાગ ચલાવો તો 27 દુ 54, 4 દુ 8. હવે કોઈ જગ્યાએ ભાગ ચાલશે? નહીં ચાલે. તો અહીંયા તમારો જવાબ શું આવે? ઉપર શું આવશે? 27. નીચે શું આવશે? 28. એનો મતલબ કે તમારો જવાબ શું આવે? 27/28. અરે બહુ મોટી ભૂલ કરી નાખી આપણે. 2/7 જ હતા. તો 7 ચોક 28, 13 દુ 26. એનો સરવાળો તો 28 ને 26 54 જ થાય. બરાબર. તો અહીંયા આપણો જવાબ શું આવશે? 27/28. અહીંયા કોઈ જગ્યાએ ટાઈપિંગ મિસ્ટેક થઈ લાગે, અહીંયા આપણે છેલ્લો ઓપ્શન 27/28 કરી દઈએ. ઓપ્શન ડી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. હા, તો વખતે લખવાના અંદર મિસ્ટેક થઈ જાય. એકચ્યુઅલીમાં દાખલો કેવો હતો? તો અહીંયા જે પ્લસ છે પ્લસના બદલે શું હશે? માઇનસ હશે. એટલે અહીંયા માઇનસ કરો એટલે આપણને જવાબ કેટલો મળે? 28 - 26 એટલે 2/91. એટલે અહીંયા આવી રીતના થશે 2/91 ગુણ્યા 13/8. 13 × 7 = 91, 4 દુ 8. એટલે આપણને જવાબ કેટલો મળે? 1/28. ટાઈપિંગ મિસ્ટેક થયેલી. બરાબર. તો જવાબ તમારો કેટલો આવશે? 27/28. બરાબર. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. 6 - 2.3 બરાબર. એક સંખ્યા તમારી પૂર્ણાંક है, એક સંખ્યા તમારી કેવી है? અપૂર્ણાંક. તો હવે અહીંયા આગળ શું કરીશું? તો અહીંયા આગળ એની જ વસ્તુ 6 તમારા એમને એમ રહેશે. સૌથી પહેલા તમારે કરવાનું શું થશે? તો મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવું. એટલે 6 - 5 દુ 10, 10 ને 3 13. 13/5. બરાબર. હવે પાછું જુઓ તો 6 - 13/5. એના અંદર તમારે શું કરવાનું? છેદ સરખા કરવાના. છેદ સરખા કરવા માટે શું કરવું પડશે? લસા. લસા કેટલો આવશે? 5. તો આનો ગુણાકાર કરો તો 6 × 5 = 30. તો 30 - 13/5. 30 માંથી 13 જાય તો કેટલા વધે? 17/5. હવે 17/5 કોઈ જગ્યાએ જવાબ આપ્યો? ભાઈ અહીંયા તો મને જવાબ શેના અંદર આપ્યો?
મિશ્ર અપૂર્ણાંકમાં. એનો મતલબ એવો થયો કે મારે આ સાદા અપૂર્ણાંકને શાના અંદર કન્વર્ટ કરવા પડે? મિશ્ર અપૂર્ણાંકમાં. મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડે? છેદના અંદર 5 એમના એમ આવશે. 17 ની નજીકનો 5 નો ગુણક 5 તરી 15 વધ્યા કેટલા? 2. તો જવાબ શું આવશે? 3.2 ઓપ્શન નંબર એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. બરાબર. આગળ દાખલાની વાત કરી. 7 ભાગ્યા 7 વત્તા 7 ભાગ્યા 0.7 વત્તા 7 ભાગ્યા 0.07 વત્તા 7 ભાગ્યા 0.007. તો હવે અહીંયા આગળ સરવાળો કરવાનો કીધો. બધા તમને અપૂર્ણાંક આપ્યા તો કરી લઈએ. 7 ભાગ્યા 7 વત્તા હજુ 7 ભાગ્યા 0.7 એને હું આ રીતે લખું 7 ભાગ્યા 10 વત્તા 7 ભાગ્યા 0.07 ને હું શું લખું? 7 ભાગ્યા 100 વત્તા 7 ભાગ્યા 0.007 ને હું શું લખું? 7 ભાગ્યા 1000. હવે તમે જુઓ અહીંયાથી 7 7 કેન્સલ થઈ જાય એટલે અહીંયા શું વધે? 1. હવે જુઓ આ તમારો અંશ છે અને આ તમારો આખો છેદ છે અને એના નીચે પણ શું દેખાય? આ છેદનો અંશ અને આ છેદનો છેદ. હવે તમે નાનપણના અંદર ભણ્યા છો છેદનો છેદ હંમેશા કયો જાય? અંશમાં. એટલે 10 તમારા કયો જશે? ઉપર. એટલે 7 ગુણ્યા 10 ભાગ્યા 7 એટલે 7 7 શું થઈ જાય? કેન્સલ. આ બાજુ જોઈએ તો 100 કયો જશે? ઉપર. એટલે 7 ગુણ્યા 100 ભાગ્યા 7 એટલે અહીંયા પણ તમારા 7 કેવા થઈ જાય? કેન્સલ. અને અહીંયા આગળ 7 ગુણ્યા 1000 ભાગ્યા કેટલા થાય? 7. અહીંયાથી પણ 7 7 શું થઈ જાય? કેન્સલ. તો તમારા જોડે વધે શું? અહીંયા વધે 1, અહીંયા વધે 10, અહીંયા વધે 100 અને અહીંયા વધે 1000. આ બધાનો સરવાળો કરો તો તમને જવાબ કેટલો મળે? 1111 તમને શું મળશે? જવાબ મળશે. ઓપ્શન નંબર એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. આગળના દાખલાની વાત કરીએ. હવે જુઓ અહીંયા આવ્યો તમારા મિશ્ર અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંકના તમારે શું કરવાના? સરવાળા બાદબાકી. હવે જુઓ મિશ્ર અપૂર્ણાંકના તમે બે રીતે સરવાળા બાદબાકી કરી શકો. એક તો તમે એમને સાદા અપૂર્ણાંકમાં ફેરવો. સાદા અપૂર્ણાંકમાં ફેરવી અને પછી તમે એના અંદર શું કરી શકો? સરવાળા બાદબાકી કરી શકો. પણ એ તમારું થોડું લેન્ધી થઈ જાય કે જો તમારો આગળનો ભાગ મતલબ કે પૂર્ણાંક સંખ્યા બહુ મોટી હોય તો તમારે જે સાદા અપૂર્ણાંકમાં તમે ફેરવો એ પણ તમારા બહુ મોટા થઈ જાય. એટલે અને એનો પાછો લસાલો એટલે પાછો કંઈક ગુણાકાર કરવાનો એટલે તમારી સંખ્યાઓ બહુ મોટી થઈ જાય. તો આપણે શું કરવાનું? તો જ્યારે આપણને મિશ્ર અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કીધા હોય ત્યારે હંમેશા આપણે બે ભાગના અંદર દાખલો ગણવો. એક ભાગ તમારો કયો છે? પૂર્ણાંક ભાગ. એક ભાગ તમારો કયો છે? અપૂર્ણાંક. હવે અહીંયા તમને પૂર્ણાંકના અંદર શું દેખાય? તો અહીંયા તમને 3 દેખાય, અહીંયા 3 દેખાય અને અહીંયા 3 દેખાય. તો અહીંયા શું આવશે? 3, અહીંયા -3, અહીંયા +3. તો 3 - 3 + 3 3 3 તમારા શું થઈ ગયા? કેન્સલ. અને તમને પૂર્ણાંક ભાગનો જવાબ કેટલો મળે? 3. પૂર્ણાંક ભાગનો જવાબ કેટલો મળે? 3. હવે અપૂર્ણાંક. તો પહેલા સ્ટેપના અંદર અપૂર્ણાંક કેટલા હતા? 1/3. બીજાના અંદર -1/9 અને ત્રીજાના અંદર +1/6. બરાબર. હવે 3, 9 અને 6 એ બંનેનો લસા લો. તો 3, 9 અને 6 નો લસા તમને કેટલો મળશે? 18 મળશે. તો અહીંયા 18 કરવા માટે 6 વડે ગુણાકાર એટલે ઉપર પણ 6 વડે ને ઉપર કેટલા આવશે? 6. અહીંયા 18 કરવા માટે 2 વડે ગુણાકાર એટલે ઉપર પણ 2 એટલે 2 એકા 2. અહીંયા 18 કરવા માટે 3 વડે ગુણાકાર તો ઉપર પણ 3 વડે ગુણાકાર એટલે ઉપર કેટલા આવશે? +3. બધાના ભાગના અંદર શું આવે? 18. લસા કેટલો આપણને મળ્યો? 18. 6 માંથી 2 જાય તો 4, 4 + 3 એટલે 7. તો તમને અપૂર્ણાંકનો જવાબ શું મળ્યો? 7/18. તો હવે તમે જુઓ પૂર્ણાંક ભાગનો જવાબ તમને કેટલો મળ્યો? 3. અપૂર્ણાંક ભાગનો જવાબ તમને કેટલો મળ્યો? 7/18. હવે તમારે બંનેને શું કરવાના? જોઈન્ટ કરી દેવાના એટલે તમને જવાબ શું મળી જશે? 3.7/18. ઓપ્શન નંબર બી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. જો ભાઈ તમે સાદા અપૂર્ણાંકના અંદર ફેરવી અને પછી દાખલો ગણવા જશો તો આનો આ જ દાખલો તમારા માટે બહુ લેન્થી થઈ જશે. અહીંયા તમને લાગતું હોય સાહેબ આ તો ઈઝી દેખાય. કેમ? 3 તરી 9 ને 10/3, 9 તરી 27 ને 28/9, 6 તરી 18 ને 19/6. તો એના અંદર વધારે માથાકૂટ થશે નહીં. કેમ? કારણ કે 10, 9, 18, 19 એ બધી જ સંખ્યાઓ હોય. પણ એનાથી પણ મોટી સંખ્યાઓ આવશે ત્યારે તમે શું કરશો? બરાબર. આગળ એક દાખલો આવશે ત્યારે આપણને ખબર પડશે કે જ્યારે આપણે મિશ્ર અપૂર્ણાંકને બે ભાગના અંદર પાડી અને દાખલો ગણીએ છીએ ત્યારે આપણને શું જવાબ મળે છે. હવે તમને એમ થતું હશે સાહેબ શું ડાયરેક્ટ જોઈન્ટ કરી દેવાના?
ડાયરેક્ટ જોઈન્ટ કરી દેવાના. તો ભાઈ અહીંયા આગળ આપણે પૂર્ણાંક ભાગ અને અપૂર્ણાંક ભાગનો એકચ્યુઅલીમાં શું કરીએ છીએ? સરવાળો કરીએ. એકચ્યુઅલીમાં શું કરીએ છીએ? સરવાળો. એટલે 3 પૂર્ણાંક અને 7/18 નો આપણે શું કરીએ છીએ? સરવાળો કરીએ. પણ તમને બધાને ખબર છે કે મિશ્ર અપૂર્ણાંકમાં પૂર્ણાંક ભાગ અને અપૂર્ણાંક ભાગ વચ્ચે શેનો સંબંધ છે? સરવાળાનો. એટલે આપણે એને ડાયરેક્ટ મિશ્ર અપૂર્ણાંકમાં શું લખીએ? 3.7/18. બરાબર. એટલે એ રીતે થશે. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. જો મિશ્ર અપૂર્ણાંકના અંદર યાદ રાખજો, એક પૂર્ણાંક ભાગ, એક તમારો અપૂર્ણાંક ભાગ. હજુ નેક્સ્ટ દાખલો જઈ ગયો. 99 પૂર્ણાંક 1/9, 99 પૂર્ણાંક 2/9, 99 પૂર્ણાંક 4/9. તો જુઓ, એક તો 99 તમારી મોટી સંખ્યા, બરાબર. એનાથી આગળ વાત કરીશું તો બીજું શું થશે? તો 99 એક તમારો એના 99 है એ તમારે શું है? મોટી સંખ્યા है. અને એના સિવાય વાત કરીએ તો બાકી તમને છેદના અંદર 9 દેખાય, તો છેલ્લે તમારે છેદના અંદર લસા 9 કરવા માટે શું કરવું પડશે? બધી ભાગ દોડ કરવી પડશે. તો એના કરતા બેટર है કે આપણે શું કરીએ? બે ભાગ પાડી દઈએ. એક તમારા શું है? 99 વત્તા 99 વત્તા 99 વત્તા 99 માઇનસ 99. આટલી વસ્તુ થઈ. હવે શું કરશો? તો ભાઈ જુઓ, આ 99 ના 99 ડાયરેક્ટ કેન્સલ થઈ જાય, પ્લસ માઇનસ. તો હવે તમારી જોડે વધીશું 99 વત્તા 99 વત્તા 99. તો આ ત્રણેયનો સરવાળો કેટલો થશે ભાઈ? 297. કેટલો થશે? 297. બરાબર. હવે તમારા જોડે વધ્યો અપૂર્ણાંક ભાગ. તો અપૂર્ણાંક ભાગ શું છે? 1/9 વત્તા 2/9 વત્તા 4/9 વત્તા 5/9 ઓછા 1/3. બરાબર. આટલી વસ્તુ થઈ ગઈ. હવે તમે જુઓ તો 9 9 9 9 અને છેલ્લે કેટલા છે? 3. બરાબર. તો હવે શું કરીશું? આપણે 3 અને 9 નો લસા લઈશું. 3 અને 9 નો લસા કેટલો થાય? 9 જ થાય. બધાના છેદના અંદર ઓલરેડી 9 છે, ખાલી અહીંયા આગળ 9 નથી. તો અહીંયા 9 કરવા માટે મારે કેટલા વડે ગુણાકાર કરવો પડશે? 3 વડે. તો નીચે 3 વડે ગુણાકાર, તો ઉપર પણ 3 વડે ગુણાકાર. હવે જુઓ, 1 વત્તા 2 વત્તા 4 વત્તા 5 ઓછા 3 એકા 3 ભાગ્યા કેટલા આવશે? 9. સરવાળો કરો. 2 ને 1 3, 3 ને 4 7, 7 ને 5 12, 12 માંથી 3 જાય તો 9. એટલે અહીંયા શું વધે? 9/9. 9/9 એટલે તમને જવાબ કેટલો મળ્યો? તો તમે જુઓ, પૂર્ણાંક ભાગનો જવાબ તમને કેટલો મળે? 297. અપૂર્ણાંક ભાગનો જવાબ તમને કેટલો મળ્યો? 1. તો હવે આ બંનેનો શું કરવાનો? સરવાળો. તો 297 વત્તા 1, તો તમને જવાબ કેટલો મળશે? 297 વત્તા 1 એટલે તમને જવાબ કેટલો મળશે? 298 મળશે. બરાબર. તો આ રીતે આપણે શું કરી શકીએ? મિશ્ર અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરી શકીએ છીએ. જો આપણે આ મેથડથી ના કરીએ તો આપણને ખબર છે કે આપણે શું કરવું પડે? ગુણાકાર કરવો પડે, સાદા અપૂર્ણાંકમાં ફેરવવા પડે. સાદા અપૂર્ણાંકમાં ફેરવીને પછી એનો લસા લઈએ, લસાનો પાછો ઉપર ગુણાકાર કરીએ, તારે જઈને આપણને કેટલો જવાબ મળે? 298 જવાબ મળશે. બરાબર. તો નેક્સ્ટ દાખલાની વાત કરીએ. 8 પૂર્ણાંક 5/6 ભાગ્યા 10 પૂર્ણાંક 11/36. શું છે તમારો? મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંકના અંદર સરવાળા બાદબાકી કરવા હોય ત્યારે તમે એ રીતે કરી શકશો, પણ જો તમારે ગુણાકાર કે ભાગાકાર કરવા હોય તો તમારે કમ્પલસરી અને સાદા અપૂર્ણાંકમાં ફેરવવા પડશે. તો સાદા અપૂર્ણાંકમાં ફેરવો તો 8 6 48, 48 ને 5 કેટલા થાય? તો 48 ને 5 કેટલા થાય? 53. તો અહીંયા શું આવશે? 53/6. કેટલા આવશે? 53/6 ભાગ્યા 10 પૂર્ણાંક 11/36. 36 ગુણ્યા 10 કેટલા થાય? તો 36 ગુણ્યા 10 થાય 360. 360 વત્તા 11 કેટલા થાય? 371. 371/36. હવે મેં તમને શું કીધું? જે જગ્યાએ ભાગાકારનું ચિહ્ન દેખાય એના બદલે શું કરવાનું? ગુણાકાર. તો અહીંયા શું આવશે? 53/6 ગુણ્યા 36/371. ભાગાકારના બદલે ગુણાકારનું નિશાની અને એના પછી જે સંખ્યા આવે એનો તમારે શું કરવાનો? વ્યસ્ત કરી દેવાનો. હવે છેદ ઉડાડી તો છાયો છાયો 36. બરાબર. હવે 53 નો 7 વડે ભાગ ચલાવીએ. જો 53 ગુણ્યા 7, મને તો ખબર 7 વડે ભાગ ચાલશે. 7 તારી 21 નો એકડો વધી આવી 2, 7 × 35 ને 2 સરસ. તો 53 નો કેટલા વડે ભાગ ચાલશે? 7 વડે. તો અહીંયા કેટલા આવશે? 7. તો તમને જવાબ કેટલો મળશે? 6/7. ઓપ્શન નંબર એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. હવે તમને એમ થાય સાહેબ તમે ચીજ ના ખબર પડી, આ તો 53 હતા અને નીચે 371 હતા, તમને ચીજ ના ખબર પડી સાહેબ 7 વડે જ ભાગ ચાલશે, બીજી કોઈ સંખ્યા વડે નહીં ચાલે. તો ભાઈ તમે એક વસ્તુ જુઓ કે ભાઈ જુઓ 53 નો એકમનો અંક કેટલો છે? 3. 371 નો એકમનો અંક કેટલો છે? 1. તો હવે એકમના અંકથી આપણે જોવા જઈએ તો મને એટલી ખબર પડે કે જો ભાઈ એના એકમનો અંક 3 है
અને અહીંયા એકમનો અંક 1 है તો 3 નો ઘડિયો બોલવાનો. શું બોલવાનું? 3 નો ઘડિયો બોલવાનો. અને 3 નો ઘડિયો બોલીને એવી જગ્યાએ જઈને ઊભું રહેવાનું જે જગ્યાએ તમને એકમનો અંક શું જોવા મળે? 1. તો હવે હું 3 નો ઘડિયો બોલ્યો તો 3 નો ઘડિયો 3 સિત્તા 21. 21 નો એકમનો અંક શું है? 1. એનો મતલબ કે અહીંયા મારો કેટલા વડે ભાગ ચાલશે? કો તો 7 વડે ચાલશે, કો તો 17 વડે ચાલશે, કો તો 27 વડે ચાલશે, કો તો 37 વડે ચાલશે. એ રીતે ગમે તે રીતે એવી સંખ્યાનો ભાગ ચાલશે જેનો એકમનો અંક મારો કેટલો હોય? 7. હવે મને એટલી ખબર કે ભાઈ જો 53 ગુણ્યા 10 કરું તો 530 થાય અને 371 મારા 530 કરતા કેવા છે? નાના. એનો મતલબ કે ઓનો ભાગ 10 થી ઉપરની સંખ્યા વડે ચાલશે નહીં. એનો મતલબ કે આ એકે સંખ્યા આવશે ને મારી કઈ સંખ્યા આવશે? 7. 7 નો મેં ડાયરેક્ટ ભાગ ચલાવ તો જવાબ કેટલો મળે? 6/7. બરાબર. તો આ રીતે એકમના અંકનો ઉપયોગ કરીને તમે શોધી શકો છો. તો આપણને જવાબ કેવો મળે? 6/7. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. અહીંયા આગળ બી સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર એ બધું છે. તો આપણે શું કરીશું? સૌથી પહેલા સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. તો સાદા અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે શું કરવાનું? તો 8 તરી 24 ને 3 27. તો અહીંયા શું આવશે? 27/8. ભાઈ રકમ જોઈને ગભરાઈ ના જવાનું. તો આવડી મોટી રકમે શું કરશું? ગુણ્યા 9 ચોક 36, 36 4 40, 40/9 ભાગ્યા એટલે અહીંયા શું આવશે? ભાગ્યા 7 તરી 1 2 21 4 25, 25/7 માઇનસ 5 તરી 15, 15 ને 3 18/5. બરાબર. હવે શું કરીશું? તો જે જગ્યાએ છેદ ઉડતા હોય એની પહેલા આપણે ભાગાકારને ગુણાકારમાં કન્વર્ટ કરીએ. તો 27/8 ગુણ્યા 40/9 ભાગાકારના બદલે ગુણાકાર. અહીંયા શું આવશે? 7 7/25 માઇનસ 18/5. જે જગ્યાએ છેદ ઉડતા હોય એ જગ્યાએ છેદ ઉડાડતી. તો 8 પંચા 40, 9 તરી 27, પાયો પાયો 25. બરાબર. તો તમારા જોડે વધીશું 7 તરી 21, 21/5 માઇનસ 18/5. બંનેના છેદ ઓલરેડી સરખા તો છેદ સરખા કરવાની જરૂર છે નહીં. ડાયરેક્ટ આપણે શું કરશું? બાદબાકી. તો 21 માંથી 18 જાય તો કેટલા વધે? 3. અને છેદમાં કેટલા આવે? 5. તો જવાબ તમારો કેટલો આવે? 3/5. ઓપ્શન નંબર એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. બરાબર. હવે આપણે નેક્સ્ટ દાખલાની વાત કરીએ. અહીંયા આગળ પણ સરવાળો અને બાદબાકી અને આપેલા છે તમને મિશ્ર અપૂર્ણાંક. તો મિશ્ર અપૂર્ણાંકના અંદર મેં તમને શું કીધું? એક તમારો બે ભાગ પાડવાના. એક ભાગ તમારો પૂર્ણાંકનો રહેશે, એક તમારો અપૂર્ણાંકનો રહેશે. તો પૂર્ણાંકના ભાગના અંદર શું આવશે? 9 + 7 - 9. 9 9 શું થઈ ગયા? કેન્સલ. તમારા જોડે વધીશું 7. સાદા અપૂર્ણાંકની વાત કરીએ તો 3/4 વત્તા 1/6 માઇનસ 1/15. બરાબર. હવે જુઓ 4 6 અને 15 નો લસા કેટલો આવે? તો 4 6 અને 15 નો લસા આપણને કેટલો મળશે? તો 60 મળશે. કેટલો મળશે? 60. અહીંયા 60 કરવા માટે કેટલા વડે ગુણાકાર? 15 વડે. તો ઉપર પણ 15 વડે એટલે 15 તરી 45. અહીંયા 60 કરવા માટે 10 વડે એટલે ઉપર પણ 10 વડે એટલે +10 માઇનસ અહીંયા 60 કરવા માટે 4 વડે તો ઉપર પણ 4 વડે એટલે ઉપર કેટલા આવશે? 4 ભાગ્યા કેટલા આવશે? 45 ને 10 55, 55 માંથી 4 જાય તો 51 એટલે જવાબ કેટલો આવશે? 51/60. હવે 51/60 જો તમને ઘડિયા આવડતા તમને ખબર પડે કે સાહેબ અહીંયા આગળ ભાગ ચાલે અથવા તો તમને વિભાજ્યતાની ચાવી આવડતી ખબર પડે 5 ને 1 6 નીચે પણ 6 એનો મતલબ કે 3 ની ચાવી લાગશે. તો 3 ની ચાવી લગાવો 17 તરી 51 અને 20 તરી 60. તો અહીંયા તમને અપૂર્ણાંકનો જવાબ કેટલો મળે? 17/20. પૂર્ણાંક ભાગનો જવાબ તમને કેટલો મળે? તો 7. અપૂર્ણાંકનો કેટલો મળે? 17/20. તો બંનેને ભેગા કરીએ તો આપણને જવાબ શું મળે? 7.17/20. 7.17/20. ઓપ્શન નંબર બી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. તો આ રીતે તમે મિશ્ર અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકના તમે શું કરી શકો? સરવાળા બાદબાકી કરી શકો. સરવાળા બાદબાકી માટે આ કરી શકશો. ગુણાકાર ભાગાકાર માટે કમ્પલસરી તમારે એને શેના અંદર ફેરવવા પડશે? સાદા અપૂર્ણાંકમાં ફેરવવા પડશે. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. અહીંયા આગળ બી તમારે શું કરવાનું? મિશ્ર સાદા અપૂર્ણાંકના સરવાળા બાદબાકી. તો સૌથી પહેલા જુઓ શું કરશો? તો દાખલો તમારો સાદુરૂપ અને અપૂર્ણાંક બંનેનો ભેગો હોય તો જુઓ સૌથી પહેલા સાદુરૂપ કોનું આપીશું આપણે? નાના કૌંસ. શેનું આપીશું? નાના કૌંસ. એટલે અહીંયા લખાશે શું? 49/4 માઇનસ 11/2 માઇનસ 9/4 માઇનસ 3/2. હવે અહીંયા લખવાનું શું થશે? તો 9/4 માઇનસ 3/2 બંનેનો લસા કેટલો આવે?
4 ઓલરેડી અહીંયા 4 છે, અહીંયા 4 કરવા માટે મારે કેટલા વડે ગુણાકાર કરવો પડે 2 વડે, તો ઉપર પણ 2 વડે, તો અહીંયા થશે શું 9/4 માઈનસ 3 દુ 6/4, 9 માંથી 6 જાય તો 3 અને છેદમાં કેટલા આવશે 4, તો અહીંયા આગળ શું લખાય 49/4 માઈનસ 11/2 માઈનસ આનો જવાબ તમને કેટલો મળે, તો આનો જવાબ તમને કેટલો મળે 3/4, તો એના બદલે તમે શું લખશો 3/4, બરાબર। હવે શું કરશું, તો 49/4 તમારા એમના એમ રહેશે। હવે આનો સાદુરૂપ આપો તો 11/2 માઈનસ 3/4, તો અહીંયા પણ લસા તમને કેટલો મળશે 4 મળશે। અહીંયા 4 કરવા માટે મારે કેટલા વડે ગુણાકાર કરવો પડે 2 વડે, તો ઉપર પણ 2 વડે, એટલે છગડીયા કૌંસમાં શું લખાય 22/4 માઈનસ 3/4, તો અહીંયા શું મળે 49/4 માઈનસ 22 માંથી 3 જાય તો 19/4। હવે ઓલરેડી બંનેના આધાર કેવા છે સરખા, બંનેના આધાર સરખા હોય તો ડાયરેક્ટ બાદબાકી કરો તો 49 માંથી 19 જાય તો કેટલા વધે 30/4, છેદ ઉડાડો તો શું મળે 15/2, તો જવાબ તમારો કેટલો આવ્યો 15/2। પણ અહીંયા તમને જવાબ મિશ્ર પૂર્ણાંકમાં આવ્યો, તો મિશ્ર પૂર્ણાંકના અંદર ફેરવો તો શું લખાય 7.1/2, તમને જવાબ શું મળશે 7.1/2। ઓપ્શન નંબર એ તમારા માટે શું થશે રાઈટ આન્સર થશે, બરાબર। તો આ રીતે આપણે શું કરી શકીએ અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરી શકીએ। પાછું આવ્યું તમારું મિશ્ર પૂર્ણાંક, તો મિશ્ર પૂર્ણાંકના અંદર શું કરવાનું સાદા અપૂર્ણાંકમાં કન્વર્ટ કરો। સાદા અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવાનું કેમ કહું, એનું કારણ એટલું છે કે અહીંયા તમને ભાગાકાર આપેલું, જો ભાગાકારના બદલે માઇનસ હોત તો આપણે શું કરવાનું એક અપૂર્ણાંક વાળો ભાગ એક પૂર્ણાંક વાળો ભાગ અને પછી બંનેને શું કરતો મિક્સ કરતો, તો 4×5 20 ને 21/5 વત્તા 7 ચોક 28 ને 2 30/7 ભાગ્યા 3 તરી 9 ને 10/3। અહીંયા આગળ શું કરશું, અચ્છા તમે એમ પણ કરી શકો, માની લો કે તમારે એમ હોય કે સાહેબ મારે એના એ રીતે નહીં કરવું, તો તમે આ રીતે પણ કરી શકો। પહેલા આપણે આ મેથડ કરી દઈએ, 7×5 35, 7×5 35, લસા કેટલો થાય 35, અહીંયા 7 વડે ગુણાકાર કરવો પડે તો 21 × 7 કરીએ, 21 × 7 કરીએ એટલે 7 × 7, 7 દુ 14, કેટલા આવે 147, 3×5 15, 150, 150 ભાગ્યા કેટલા આવશે 35, 150 ને 150 300 એટલે 297/35। હવે અહીંયા આપણે શું કરી શકીએ, તો 10/3 ઉલટાઈ દઈએ તો 297/35 ગુણ્યા 3/10। હવે ગુણાકાર કરીએ તો પાછું શું થશે, તો 297 ગુણ્યા 3 કરવું પડશે, 297 ગુણ્યા 3 તો લેન્થી જવાબ નહીં થઈ જતો, 21/5 વત્તા 7 ચોક 28 ને 2 30, 30/7 ભાગ્યા 3 તરી 9 ને 10/3, 7×5 35, 47 વત્તા 150/35, 297/35 ભાગ્યા 10/3, 297 ગુણ્યા 3 કરશો ને 35 ગુણ્યા 10 કરશો તો આગળ તો 5 વડે ઉપર નીચે કોઈ જગ્યાએ 5 અને 7 વડે ભાગ ચાલતો નથી, બરાબર। એટલે તમારે ડાયરેક્ટ શું કરવું પડે 297 ગુણ્યા 3, 297 ગુણ્યા 3 કરો એટલે તમને જવાબ કેટલો મળે 891 ભાગ્યા 350। આ રીતનો કોઈ જવાબ દેખાતો નથી, એનો મતલબ કે દાખલાના અંદર કોઈ લખવાના અંદર ભૂલ થઈ હશે, બાકી જવાબ આ રીતે મળે નહીં। કદાચ પોસિબલ છે કે આ જગ્યાએ ભાગાકાર હોય અને જો એ જગ્યાએ ભાગાકાર હોય તો કદાચ આ રીતે થઈ શકે, કદાચ એ રીતે થઈ શકે, તો પછી અહીંયા ભાગાકારના બદલે શું હશે બાદબાકી હશે, કોઈ બી વસ્તુ હોઈ શકે। ચલો આપણે બાદબાકી લઈને દાખલો ગણીએ તો સરવાળો ને બાદબાકી તો 4 વત્તા 4 ઓછા 3, 4 ને 4 8, 8 માંથી 3 જાય તો 5, 8 માંથી 3 જાય તો કેટલા વધે 5। હવે અપૂર્ણાંકની વાત કરીએ, એક જગ્યા पे 5 દેખાય। અપૂર્ણાંકની વાત કરીએ તો 1/5 વત્તા 2/7 ઓછા 1/3। હવે જો લસા લઈએ તો 5 × 35 અને 35 ગુણ્યા 3 એટલે 105 લસા થાય, 105 લસા થાય તો બધે 105 કરવા પડે, 105 કરવા માટે અહીંયા કેટલા વડે ગુણાકાર 21 વડે, તો ઉપર કેટલા આવશે 21, અહીંયા 105 કરવા માટે 15 વડે તો ઉપર પણ 15 એટલે 15 દુ 30, અને અહીંયા 105 કરવા માટે 35 વડે તો ઉપર 35 ભાગ્યા નીચે કેટલા આવશે
105. હવે જુઓ 30 માંથી 35 જાય -5 એટલે અહીંયા શું વધે 16 ભાગ્યા 105. 16 ભાગ્યા 105. તો એનો મતલબ અહીંયા તમને જવાબ કેટલો મળશે 5 પૂર્ણાંક 16 ભાગ્યા 105. બરાબર. એટલે કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ હશે એટલે દાખલાનો જવાબ નહીં આવતો, બાકી કોઈ જગ્યાએ ભૂલ થયેલી હોવી જોઈએ. બરાબર. કદાચ ગુણાકાર કરીએ તો ગુણાકારના અંદર થઈ શકે, ગુણાકારના અંદર ચેક કરી લઈએ. જો કદાચ એના સરવાળાના બદલે ગુણાકાર હોય તો શું થશે, તો 21 ભાગ્યા 5 ગુણ્યા 30 ભાગ્યા 7 ગુણ્યા 10 ભાગ્યા 3 ના બદલે 3 ભાગ્યા 10. તો કદાચ થઈ શકે મીંડો કેન્સલ. 7 તરી 21, તમારા જોડે વધીશું 3 તરી 9, 9 તરી 27, 27 ભાગ્યા 5. એને જો તમે મિશ્ર અપૂર્ણાંકમાં લખો તો 5 પૂર્ણાંક 2 પંચમાંશ. દેખાય ભાઈ કોઈ જગ્યાએ જવાબ? હા, ઓપ્શન નંબર એ તમને દેખાય. એનો મતલબ કે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થયેલી, અહીંયા સરવાળાના બદલે શું આવશે, અહીંયા ગુણાકાર આવે તો તમે દાખલો ગણી શકો. બરાબર. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. પાછો તમારો મિશ્ર અપૂર્ણાંક આવે તો મિશ્ર અપૂર્ણાંકના અંદર શું શીખવાડ્યું? મિશ્ર અપૂર્ણાંકના અંદર પ્લસ અને માઇનસ, અપૂર્ણાંક અને પૂર્ણાંકને અલગ અલગ કરો. તો 2 + 4 - 3, 6, 6 માંથી 3 જાય તો 3. તો જો અહીંયા આગળ તમને આગળ કોઈ વસ્તુ કીધી નથી તો તમારે ડાયા થઈને એક લખી નહીં દેવાનું. તમારે ડાયા થઈને ત્યાં આગળ એક લખવાની જરૂર છે નહીં. બરાબર. તો અહીંયા તમને પૂર્ણાંક ભાગનો જવાબ કેટલો મળ્યો? 3 મળ્યો. હવે અપૂર્ણાંકની વાત કરીએ તો 4 ભાગ્યા 7 વત્તા 1 ભાગ્યા 3 ઓછા 2 ભાગ્યા 3 વત્તા 16 ભાગ્યા 21. હવે 7, 3, 3, 21 નો લસા કેટલો થશે? 21 જ થશે. અહીંયા 21 કરવા માટે 3 વડે તો 4 તળી 12. અહીંયા 21 કરવા માટે 7 વડે તો 7 એકા 7. અહીંયા 21 કરવા માટે 7 વડે તો 7 દુ 14. અને ઓલરેડી અહીંયા 21 છે એટલે કેટલા આવશે? 16. બધાના ભાગાકારમાં 21. 12 ને 7 19. 19 માંથી 14 જાય તો 5 અને 5 ને 16 21. તો તમને જવાબ શું મળે? 21 ભાગ્યા 21. 21 21 કેન્સલ થાય, તમને જવાબ શું મળે? 1. બરાબર. તો અહીંયા પૂર્ણાંક ભાગનો જવાબ કેટલો હતો? 3. અપૂર્ણાંકનો જવાબ કેટલો મળ્યો? 1. તો 3 + 1 કેટલા આવશે? 4. એટલે અહીંયા આગળ તમને જવાબ કેટલો મળશે? 4 મળશે. બરાબર. નેક્સ્ટ દાખલાની વાત કરીએ તો અત્યાર સુધી આપણે જે પણ દાખલા જોયા એ તથા તમારા અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીના દાખલા. જો આ રીતે આપણે અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી ગણી શકીએ છીએ. મિશ્ર અપૂર્ણાંકના સરવાળા બાદબાકી આપણે જોયા, મિશ્ર અપૂર્ણાંકના ગુણાકાર અને ભાગાકાર જોયા, સાદા અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી જોયા. હવે જુઓ, આ ચેપ્ટર ચલાવવાનું મેઇન રીઝન એટલું જ હતું કે ભાઈ ઘણી બધી વખત સ્ટુડન્ટોને અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના અંદર તકલીફ પડી શકે. તો મને એવું લાગ્યું કે ભાઈ આપણે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી, ગુણાકાર ભાગાકાર શીખવાડવા જેવા હે તો અપૂર્ણાંક વાળું ચેપ્ટર લઈને હું તમારા સમક્ષ હાજર થયો છું. હું એવી આશા રાખું છું કે હવે તમને બધાને અપૂર્ણાંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કઈ રીતે કરાય એ તમને આવડી ગયું હશે. થેન્ક યુ વેરી મચ.